નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે। ખેડૂતોને હવે ખાતામાં સબસિડી જમા થાય તેવા પ્રયાસો મિત્રો થઈ રહ્યા છે। મિત્રો, સરકારનું એવું માનવું છે કે ખેડૂતોને જો ખાતરની સબસિડી ડીબીટી દ્વારા મિત્રો આપવામાં આવે તો બેંક બેલેન્સમાં વધુ વધારો થાય છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે મિત્રો જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ ડીબીટી દ્વારા ખાતર, બીજ અને કૃષિ સાધનો ઉપર મિત્રો સબસિડી આપવાનું વિચારી રહ્યું છે। તેમણે મિત્રો કહ્યું હતું કે ખાતરની સબસિડી ઉપર મિત્રો 2 લાખ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ પણ કરે છે। જો સબસિડીની રકમ સીધી ખેડૂતોના ખાતામાં મિત્રો ડીબીટી દ્વારા મિત્રો જમા કરવામાં આવે તો ખેડૂતોને મિત્રો વધુ ફાયદો થાય છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મોટી ખુશખબર સામે આવી રહી છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે। 19મા હપ્તાની તારીખો જાહેર કરવામાં આવી ગઈ છે, જેમાં મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો 19મા હપ્તા વિશે જાણકારી આપતા મિત્રો કહ્યું હતું કે 19મો હપ્તો 24મી ફેબ્રુઆરીએ જમા થશે। પટનામાં મિત્રો એક કાર્યક્રમ દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજનાનો અધિકૃત પોર્ટલ એટલે કે pmkisan.government.in પર હજુ પણ આ અંગે કોઈ મિત્રો માહિતી મૂકવામાં આવી નથી। જ્યારે મિત્રો શિવરાજસિંહ ચૌહાણે મિત્રો પટનામાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મિત્રો 24 ફેબ્રુઆરીએ 19મો હપ્તો જમા કરવામાં આવશે। જ્યારે મિત્રો પોર્ટલ ઉપર આપણે જઈને જોઈએ તો મિત્રો ત્યાં હજુ પણ 18મા હપ્તાની જ તારીખ નજર આવી રહી છે। તો મિત્રો અત્યારે ઓફિશિયલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી। તેમની વેબસાઇટ ઉપર પણ મિત્રો અત્યારે 18મા હપ્તાની તારીખ બતાવી રહી છે। 19મા હપ્તાની તારીખને લઈ કોઈ મિત્રો વેબસાઇટ ઉપર અપડેટ આવ્યું નથી। પણ મિત્રો શિવરાજસિંહ ચૌહાણે અંદાજે મિત્રો કહ્યું હતું કે 24 ફેબ્રુઆરીએ 19મો હપ્તો જમા થવાનો છે। તો શું મિત્રો આ સાચું પડે છે કે નહીં? 24મી તારીખે મિત્રો ખેડૂતોને મિત્રો 19મો હપ્તો મળે છે કે નહીં, આપણે હવે જોવાનું રહેશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ચિંતાજનક આગાહીઓ મિત્રો સામે આવી ગઈ છે, જેમાં મિત્રો ખેડૂતોને હવે સાચવવાની જરૂર છે। જેમાં મિત્રો પરેશ ગૌસ્વામી દ્વારા મિત્રો માવઠાની જે આગાહીઓ કરવામાં આવી છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ફેબ્રુઆરીના મિત્રો પ્રથમ અઠવાડિયામાં જ ગુજરાતના અનેક વિસ્તારોમાં મિત્રો માવઠું થાય તેવી મિત્રો પરેશ ગૌસ્વામીએ આગાહી મિત્રો કરી દીધી છે। જ્યારે મિત્રો તેમણે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે, જેની મિત્રો અસ્થિરતાના કારણે મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની મિત્રો સંભાવનાઓ છે। જ્યારે મિત્રો 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન મિત્રો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મિત્રો માવઠાની પરેશ ગૌસ્વામી દ્વારા મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। તો ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે। ખેડૂતોને સાચવવાની જરૂર છે, કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોને તેમનો પાક ખેતરમાં ઉભેલો છે, પાક પાકી રહ્યો છે। તો ખેડૂતો માટે ચિંતાજનક મિત્રો આગાહી પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો બીજી મોટી ખુશખબર સામે આવી ગઈ છે, જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ ઉપર મિત્રો અત્યારે કામ પણ કરી રહી છે। સરકાર મિત્રો એવા મોડલ ઉપર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધા ગ્રાહકને જ વેચી શકશે મિત્રો, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ જશે। કૃષિ મંત્રી મિત્રો શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે। પીટીઆઈના મિત્રો સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે મિત્રો પૂસામાં લગભગ મિત્રો 400 ખેડૂતો સાથે આ વાત કરતા જણાવ્યું હતું। કેન્દ્રીય મંત્રી મિત્રો એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવા માટે મદદ કરશે। તો ખેડૂતો માટે મિત્રો આ સારા સમાચાર કહેવાય। ખેડૂતોને પાક વેચવા માટે મિત્રો હવે ક્યાંય જવાની જરૂર નહીં પડે। ખેડૂતોને સીધો જેને પાક આપવો છે તેને જ આપી શકશે। વચેટિયાઓ આમાં મિત્રો લાભ લઈ શકશે નહીં। તો ખેડૂતો માટે મિત્રો આ ખાસ સમાચાર સામે આવી ગયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો 26 યોજનાઓ બાદ મિત્રો વધુ એક યોજના બંધ થઈ ગઈ છે,
જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાત સરકાર ખેડૂતો માટે મિત્રો સંવેદનશીલ છે તેવું પણ કહેવામાં આવે છે, પરંતુ મિત્રો જમીની હકીકત કંઈક અલગ જ છે। ગુજરાતના ખેડૂતો ખુશ નથી। ગુજરાતમાં મિત્રો ખેડૂતોની વિવિધ સમસ્યાઓથી પોકાર પણ ઉઠતા હોય છે। તાજેતરમાં જ મિત્રો રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ સાથે મિત્રો એક મોટી 26 યોજનાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જ્યારે મિત્રો ચોંકાવનારી બાબત તો એ છે કે આ યોજનાઓનું માત્ર કાગળ ઉપર જ હતી। સરકાર મિત્રો બજેટમાં તો મોટી મોટી જોગવાઈઓ કરે છે, પણ જોગવાઈઓ માત્ર મિત્રો કાગળો ઉપર જ રહે છે। તેની મિત્રો આ જીવતો જાગતો પુરાવો છે। આ યોજના મિત્રો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયે મિત્રો જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ વચ્ચે મિત્રો વધુ ખેડૂતો માટેની વધુ એક યોજના મિત્રો બંધ કરવામાં આવી ગઈ છે। આગળ મિત્રો વાત કરીએ તો થોડા સમય પહેલાં રાજ્ય સરકાર ખેડૂતોને કૃષિ નિપજમાં મિત્રો ઉપયોગી થાય તે માટે મિત્રો ડ્રમ તેમજ મિત્રો 2 ટોકર ટબ ખરીદવા માટે મિત્રો 2000 રૂપિયાની સહાય ચૂકવશે તેવી મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મિત્રો જાહેરાતો પણ કરવામાં આવી હતી। ત્યારે મિત્રો થોડા સમયમાં જ આ યોજનાઓના પાટિયા પણ પડી ગયા છે। ખેડૂતોની આવક બમણી કરવાના વચન વચ્ચે ખેડૂતોને ઉપયોગી ડ્રમ અને ટોકરની યોજનાનું પાટિયું પણ મિત્રો અત્યારે પડી ગયું છે। એક પછી એક ખેડૂતોની યોજનાના શટર પડી રહ્યા છે। કૃષિ વિભાગે મિત્રો ખેડૂતોને ઉપયોગી એવા ડ્રમ ટોકરની યોજનાને પણ મિત્રો અત્યારે બંધ કરી દીધી છે। તો મિત્રો ખેડૂતો આ વચ્ચે હેરાન થઈ રહ્યા છે। ખેડૂતોને ઉપયોગી થાય તેવી અનેક યોજનાઓ બંધ કરવામાં આવી ગઈ છે, જેમાં મિત્રો 26 યોજનાઓ બાદ પણ એક આ નવી યોજના સારી હતી જે ખેડૂતોને ખાસ ઉપયોગી થતી હતી। તે યોજનાને પણ મિત્રો ઘણા સમય પહેલાં બંધ કરી દેવામાં આવી છે। ખેડૂતો અત્યારે આ ટોકર અને ડ્રમની સહાયની યોજના અંતર્ગત કોઈ પણ લાભ લઈ શકતા નથી। તો ખેડૂતો માટે આ માઠા સમાચાર સામે મિત્રો આવી ગયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 1 ફેબ્રુઆરીથી મોંઘું થઈ જશે સોનું। સોનું ખરીદવાવાળા મિત્રો ખાસ જાણી લેજો, 1 ફેબ્રુઆરીથી મોંઘું થવાનું છે સોનું। જેમાં મિત્રો વાત કરીએ તો 2 સપ્તાહથી સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર મિત્રો સોનાના ભાવમાં હજુ પણ તેજી યથાવત રહેશે। જ્યારે મિત્રો 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં મિત્રો સોના ઉપર કસ્ટમ ડ્યુટી વધી શકે છે। જો મિત્રો આવું થાય છે તો સોનાની આયાત મોંઘી થશે અને તેનાથી મિત્રો સોનાની કિંમતમાં પણ વધારો જોવા મિત્રો આપણને મળી શકે છે। તો સોનું ખરીદવા માંગતા હો તો આ ખાસ તમારા માટે ઉપયોગી સમાચાર સામે અમે લઈને આવ્યા છીએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય મિત્રો સામે આવી ગયો છે। જેમાં મિત્રો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે। જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મિત્રો ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર મિત્રો જાહેર કરવામાં આવી ગયો છે। જેમાં એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ મિત્રો માર્ગદર્શન આપવામાં આવશે। જેમાં મિત્રો 27મી જાન્યુઆરીથી લઈને મિત્રો 17 માર્ચ સુધી આ હેલ્પલાઇન નંબર કાર્યરત રહેવાનો છે। સવારે મિત્રો 11થી સાંજના 6 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો કોઈ પણ મિત્રો ફોન કરી શકશે। શિક્ષણ બોર્ડ દ્વારા મિત્રો 1800 233 5500 નંબર ટોલ ફ્રી મિત્રો જાહેર કરવામાં મિત્રો આવી ગયો છે। જેમાં મિત્રો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો કોઈ પણ સમસ્યાઓનું નિવારણ મિત્રો તેમાં મેળવી શકશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અમેરિકા જવા માંગો છો તો આ ખાસ સમાચાર મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો અમેરિકામાં રહેતા લોકો માટે અને જે જવા માંગે છે ભારતીયો તેમના માટે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે। જેમાં અમેરિકાનું નાગરિકત્વ મેળવવું એ હવે મુશ્કેલ બની ગયું છે। જેમાં મિત્રો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો હવે બર્થ રાઇટ નીતિમાં મિત્રો ફેરફાર કરવા અંગે આદેશ ઉપર હસ્તાક્ષર મિત્રો કરી દીધા છે। જેમાં મિત્રો ટ્રમ્પે જન્મના આધારે મિત્રો નાગરિકત્વ સમાપ્ત કરવાનો આદેશ બહાર પાડ્યો છે। આ આદેશથી મિત્રો આજથી મિત્રો 30 દિવસ પછી અમેરિકામાં જન્મેલા બાળકો ઉપર મિત્રો લાગુ થવાનો છે। અમેરિકામાં મિત્રો લાખો ભારતીય નાગરિકો
H-1B વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, જેમની મુશ્કેલીઓમાં મિત્રો અત્યારે વધારો જોવા આપણને મળી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે દર વર્ષે મિત્રો 10,000 રૂપિયા મળશે, જેમાં મિત્રો છત્તીસગઢમાં મિત્રો ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ લઈને આવી છે, જેમાં મિત્રો દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોની વાર્ષિક મિત્રો 10,000 રૂપિયા CMA મિત્રો છત્તીસગઢ વતી જણાવવામાં આવ્યું છે કે મળશે, જેમાં મિત્રો દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની જાહેરાત મુજબ ભૂમિહીન ખેત મજૂરોને મિત્રો દર વર્ષે 10,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં મિત્રો આવી ગઈ છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો।